નમસ્કાર, હું નરેન ભૈયા આજે વાત કરીશું વાંસદા તાલુકાના લીમઝર ગામે પાણીની ગંભીર સમસ્યા બાબતે ટીએસપી દ્વારા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે ત્યાં વાંસદા તાલુકાના આદિમ જૂથ એટલે કે પ્રાઇમેટિવ ટ્રાઇબલ ગ્રુપના ઘણા ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થતું નથી. આવું પાણી પીવા પડે. લોકો ભર ઉનાળામાં 2 થી 3 કિલોમીટર સુધી પાણી માટે જતા હોય છે, જેમાં મહિલા અને બાળકોને સૌથી મોટી મુશ્કેલી વેઠવી પડે છે. તમારું નામ? સુમનભાઈ મનુભાઈ ભોયા. પાણી ભરવા તમે બી આવ્યા? હા, પાણી ભરવા આવ્યા. પાણી ઘરે નથી આવતો? નળ એવું નહીં આવે. નહીં આવે? નથી. આ પાણી આવ્યું કયું પાણી છે? નળ સે જળ યોજનાનું ડેમનું છે, ડેમ કલિયા ડેમનું. કલિયા ડેમનું. હા, તો તમારે રોજ જ આવી રીતે નળ આવે ત્યારે ભરવા ના આવવા પડે. સરકારી રિપોર્ટ મુજબ ઘણા આદિમ જૂથ પરિવારો પાસે હજુ પણ પાણી, વીજળી અને મૂળભૂત સેવાઓનો અભાવ છે. ગીતાબેન લાલજીભાઈ મિશ્રા. ગીતાબેન, પાણીની સમસ્યા તમારે જે છે એ કેટલા પરિવારને એ ઘણા પરિવાર છે. આ મોહલ્લોમાં કેટલા લોકો રહે? આ મોહલ્લામાં તો 400 ને આસપાસ છે. બધાને જ પાણીની તકલીફ? બધાને જ પાણીની તકલીફ. બધાને જ પાણી. હા, તો અત્યાર સુધીમાં તમે કોઈને રજૂઆત કરી? સરપંચને રજૂઆત કરી? બધાને રજૂઆત કરેલી અમે, બધાને પણ કોઈ જ નહીં આવીને જોઈ. તો પછી કોઈ જ આવીને. હા, તો અત્યારે તમે પાણીની જે સમસ્યા છે તો પાણી તમે ક્યાંથી લાવો? અમે પાણી કુવાએથી લાવીએ. હજુ ડેમનું પાણી ક્યારે આવે ક્યારે નહીં આવે તો અમને તો પીવાની કઈ તકલીફ પડે ને બધું વાપરવાનું, બાથરૂમમાં જોઈએ, વાસણ માંજવાનું જોઈએ, કપડાં ધોવાનું. તો અમારે અમુક જગ્યાએથી તો શેરડીમાં પાણી ચાલે ત્યાંથી બી લાવવા પડે અમારે તો. તમારે ઢોર ઢાકર એવું ખરું? ના, નથી. પાણીની સગવડ નથી તો પછી હું રાખીને કરીએ? ખેતીવાડી એવું તમારે ના, નથી. નથી? હા, કાયદાઓ અને યોજનાઓ મુજબ સરકારે દરેક ગામોમાં પાણીની સુવિધા, નળ સે જલની યોજના આપવી જોઈએ અને બોરવેલ, ટાંકી અને પાણીના સ્ટોરેજ સિસ્ટમ બનાવવા જોઈએ. આવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં પાણીની ખૂબ જ અછત છે ત્યાં પાણીના ટેન્કર દ્વારા પણ જરૂરિયાતો સુધી પાણી પૂરું પાડવું જોઈએ. આદિવાસી સમાજ દેશના મૂળ નિવાસી છે. સરકાર દ્વારા અનેક યોજનાઓ હોવા છતાં જો આજે પણ લોકો પાણી માટે ભટકે છે તો આ વિકાસની ખામી દર્શાવે છે. હવે સમય આવી ગયો છે કે યોજનાઓ માત્ર કાગળ પર નહીં, જમીન પર દેખાવો જોઈએ. તમે જે અત્યારે પાણી જ્યાંથી લાવો હા. એ કઈ જગ્યાથી લાવો? કેટલા મીટર દૂરથી લાવો? કિલોમીટર? આ કિલોમીટર થી લાવવા પડે. કિલોમીટરથી હા. લાવવા પડે તમારે. ને આ કિલોમીટર માં બી આમ પૂરું થઈ જાય કોઈ બી જગ્યાએથી તો 2-3 કિલોમીટર બી ચાલવું પડે વધારે બી એવું જવું પડે. આવે. હા, નજીકમાં પાણી ઘટી જાય એટલે તમારે બીજી જગ્યાએ હા, બીજી જગ્યાએ જવું નળ પડે. સે જલ યોજના તમારે ત્યાં નહીં આવી? નહીં આવી. નળ એવું નહીં લાગી ગયા સર? નળ નથી લાખેલા. અત્યાર સુધીમાં કોઈ નળ લાખવા જ નથી આવ્યા. નળ નથી લાખવા. ટાંકી એવું બનાવી અહીંયા ખરી? ટાંકી હમણાં બનાવેલી છે પણ કઈ સગવડ નહીં કરે તો પછી ટાંકી બનીને કેટલો સમય થયો? આ વર્ષ તો થઈ ગયો તો તેનું કઈ સમસ્યાનો તો ઉકેલ જ નથી આવ્યો. આ કાથી લાવવાનું, કાથી પાણી આપવાનું તે તો કઈ જ ખબર નહીં. ટાંકીમાં પાણી ભરાય ખરું? હવે ટાંકીમાં પાણી આમાં ભરાત હોય તો કોઈ અધિકારી આટલી જોવા જ નહીં આવે તો પછી કોઈ જોવા જ નથી. હા, ટાંકી બનીને કેટલો સમય થયો? આ વર્ષ તો થઈ ગયો. વર્ષ થઈ હા, ગયું. ગયા વર્ષે બની ગયેલી પાછું હા, પાણી નથી આવ્યું. કોઈ હા પાણી જ નથી આવ્યું. હવે કાથી આપવાના છે, શું કરવાના છે એ તો અમને ખબર જ નથી. ખબર જ નથી. હા, કોઈ અધિકારી આવ્યો ખરું આ પાણીની સમસ્યા? ના, નથી. અમને કોઈ પૂછતું જ નથી તો પછી તો પૂછતું જ નથી. હા, અહીંયા તમારા જે આદિમ જૂથ પરિવાર છે એ સૌથી વધારે અહીંયા રહે? હા, સૌથી વધારે છે. આદિમ જૂથ. હા. તો આદિમ જૂથ પરિવારની જે તમારી યોજના જે આવે છે આદિમ જૂથ પરિવાર, હા. એ યોજના થકી કોઈ લાભ તમને આપ્યો પાણી માટે? ના, નથી આપેલો હજુ અમને. નથી આપ્યો. નથી. આ પહેલી વાર ટાંકી બનાવેલી છે પણ હજુ કઈ એનો ઉકેલ જ નથી આવ્યો તો સાહેબ અમે શું કરવાના? હવે અમે બધાને કીધું હા. કે અમને બીજું તો કઈ નથી પણ પાણીની સમસ્યા અમને પૂરી પાડો એમ, પણ કોઈ જ નથી આવે તો પછી શું કરવાના અમે? પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે આદિવાસી લોકોને સંઘર્ષ કરવો પડે, આ એક ગંભીર પ્રશ્ન છે. આદિમ જૂથના ગામોમાં પાણી માટેનો આ સંઘર્ષ અત્યંત ગંભીર બાબત છે. સુશીલાબેન અજયભાઈ મિશ્રા. બેન, આ પાણીની સમસ્યા તમારે ક્યારથી છે? આ તો મારે લગ્ન બિન થયા તે પહેલાનો છે સાહેબ. અહીંયા છે ને પાણીની બહુ તકલીફ છે. બપોર જેવું તો અમને પાણી ભરવાનું જ થઈ જાય, કામ પર બી નહીં જવાય. અહીંયા કોમ પાણી પૂરું થઈ જાય તો અમે ત્યાં જીનુભાઈના કુવાએ ત્યાં જાય પાણી ભરવાનું તો બહુ મોડ થાય અમને તો, કામ પર નહીં જવાય. તમે રજૂઆત કરી કોઈને પાણી બાબતે? કરેલી પણ કોઈ અહીંયા આ સગવડ જ નહીં કરે આપે તો પછી શું કરે? હા, તમારા કેટલા પરિવાર છે અહીંયા કે જે લોકો પાણીથી તકલીફ છે? ઘણા પરિવાર છે. એમ જોવા જાય તો વધારે પરિવાર છે, 50 જેવા તો છે. આ ફળિયામાં છે, પેલા ઉપરના ફળિયામાં છે,
ઘણા પરિવાર છે. તો અત્યારે તમે પાણી ક્યાંથી લાવો? અત્યારે કુવાએથી જ લાવે છે. હવે 2 મહિના જેવા ચાલે પાણી, પછી તો એવું જ પાણી જ્યાં ત્યાંથી જ લાવવા પડે. પાણી ભરવા કેટલા દૂર જવું પડે? બહુ આગે જવા પડે છે. લોકોનું કહેવું છે કે તેઓ ડેમનું અઠવાડિયામાં 1 થી 2 વાર જ આવતું ગંદુ પાણીનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ મજબૂર છે. શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા જ નથી. ઉનાળામાં હાલત ખૂબ જ ગંભીર બની જાય છે. આવા પાણીના ઉપયોગથી પરિવારો બીમાર પડે છે, રોજીરોટી માટે જઈ શકતા જ નથી, જેથી આર્થિક તંગીનો પણ તેઓએ સામનો કરવો પડે છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ટાંકી બનાવવાથી સમસ્યા હલ થતી નથી. ગામમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી નથી, એટલે પાણી જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ગયું જ નથી. વનિતાબેન નિલેશ મિસિયા. વનિતાબેન, આ પાણીની સમસ્યા તમને પણ છે? હા, બધા નહીં અમારે બધાને પાણીની સમસ્યા બહુ ઘણા વર્ષોથી. એક બૈરાને કામ કેટલું હોય તે તમે જાણો જ. ઘરમાં કેટલું કામ કરવાનું, તો છતાં અમને પાણી ભરવાનું, તો પછી કામ પર જવાનું, છોકરા હાચવાના, બધા એમ. એટલે પાણીની સહાય અમને જોઈએ, બીજું કઈ નહીં. પાણીની સહાય. રજૂઆત તમે કોઈને કરી ખરી અત્યાર સુધી? રજૂઆત તો એમ સરપંચ લોકો આવે એ લોકોને કે, પણ એ લોકો એમ કે થઈ જાય, સગવડ થઈ જાય એમ કરે, પછી કઈ નહીં. ખાલી વાયદો કરીને બસ. હવે ટાંકી બાંધેલી છે, એમાં પાણી આપે કે નહીં આપે તેની કોઈ ગેરંટી નહીં. ટાંકી ક્યારે બની? એ વરસ થઈ ગયેલું છે. આ બેને કીધું તેમ વરસ થયું. વરસ થઈ ગયું છે ટાંકી. હજુ સુધી તમારા આંગણામાં નળ છે? ના આગળ કોઈ નળ આવ્યા? ના, નહીં આવ્યા. કોઈ જ નળ નથી આવ્યા. તમારા કેટલા સરપંચ ચૂંટાયા ગયા, પણ કોઈ પાણીની સગવડ મતલબ નહીં કરી આપ્યું. એમ અમને પાણીની સગવડ જોઈએ, બીજું કઈ જોઈએ. જ્યારે ચૂંટણી આવે ત્યારે અમને પૂછે. બહુ ફળિયા, કેટલા આ ફળ્યું છે, પેલું ફળ્યું, 3 ફળિયા થઈ જ જતા હોય ને ઉપલું ફળ્યું હશે હજુ તો, એટલે 3-4 ફળિયા થઈ જાય. હા, તમે ગણો ને પછી કેટલા કુટુંબ છે પાણી વગરના. હવે ચૂંટણી નજીક આવી રહી છે. હા, એમ. એટલે અમને કઈ જોઈએ નહીં, મતલબ પાણીની સગવડ જોઈએ, ઘરે ઘર નળ આપવા જોઈએ એમ. એટલી તો સહાય અમને આપો. લોકો માટે આ યોજના માત્ર કાગળ પરનો વિકાસ બની રહી છે. આ બાબતને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણી અત્યારે આવે છે, હા. શું કહેશો તમે? તો ચૂંટણી આવે છે, સરપંચ લોકો આવે ને પૂછે અમને કે વોટિંગ આપજો તમે અમને જ. તો હવે અમે વોટિંગ તો આપવાના જ, કેમ કે અમારે બી તો સરકારને અધિકાર છે આપવાનો. પણ એ લોકો કે અમે કે પાણીની અમને સમસ્યા પૂરી પાડો, તો એ લોકો કે અમે પૂરી પાડશું. ચાલ, ચૂંટણી પતી ગઈ એટલે પછી અમને કોઈ પૂછે નહીં. હા, કોઈ જવાબ નહીં આવે અમને. હા, અત્યારે તાલુકા પંચાયતની ચૂંટણી છે, હા, આ ટૂંક સમયમાં આવવાની છે, તો શું કહેશો એના માટે તમે? તે કઈ નહીં, અમે આવું જ કહેશું કે પાણીની સમસ્યા અમને પૂરી પાડો. પણ અમે આવું કહેતા છે, પણ કોઈ જ નહીં આટલે અધિકારી પછી તો આવે અમને જોઈ. આ ચૂંટણી પતી જાય પછી ચૂંટાયેલા નેતા બી કોઈ નથી આવતા? કોઈ નથી આવે પછી. હા, હાલમાં અત્યારે અહીંયા કોણ છે ચૂંટાયેલા નેતા તમારા તાલુકા પંચાયતમાં? કોણ છે? હસમુખભાઈ. હસમુખભાઈ. હા, તો એ ગયા વખતે મત માંગવા આવ્યા, પછી પાછા પાણીની સમસ્યા માટે એવું કોઈ આવ્યા નથી? પાણીની સમસ્યા માટે કોઈ જ નથી આવતા. આ ચંપાબેન જે કીધું જિલ્લા પંચાયત, હા, અમને કીધા છે તમને પાણીની સમસ્યા અમે પૂરી પાડશું એમ, પણ પછી ચૂંટણી પતી જાય પછી અમને કોઈ જ નહીં આટલે અધિકારી આવીને જોઈ. કોઈ જ નથી હા, આવતા. પાણી આવતું છે કે નહીં આવે તે કોઈ જ નહીં જોઈ. તો આ 5 વર્ષ પહેલા બી તમારી પાસે મત લેવા આવ્યા ત્યારે બી આ જ કીધું તમે? હા, અમે આજ કીધું અમારી સમસ્યા જ જે છે પાણીની તે. એટલે આ તમારી સમસ્યા જે પાણીની છે 5 વર્ષ જૂની છે. હા. કઈ ચૂંટણીએ બી આ તમને 5 વર્ષ જ નથી, મારા લગ્ન થયા ને મારા આ 25મું વર્ષ ચાલે, એટલે ત્યારથી પાણીની કઈ સમસ્યા જ નથી. આટલે સોલ્વ કરતા જ નથી. સોલ્વ કરતા જ નથી. એટલે આ 2 કિલોમીટર ત્યાં બોર છે, ત્યાં અમે ભરવા જતા. હમણાં કુવામાં ચાલે તો કુવામાં, આ હમણાં 1-2 મહિનામાં પૂરું થઈ જશે. હા. તમારે હજુ દૂર જવું દૂર જવો પડે. કોઈક જગ્યાએ શેરડીમાં ચાલે ત્યાંથી લાવવાનો ને આ કોઈક વખત ડેમ નો આવે ત્યારે ભરવાનો, ને તો પછી કઈ નહીં. પાણી નહીં રહે તો આમાંથી કામ પર બી નહીં જાય, અને કામ પર નહીં જવાય તો પછી અમે ખાવાનો છો, નાના છોકરા. હા, આખું ડોવું થઈ જાય તે હા અમારે પીવા પડે. કાં જાય પાણી પીવા? ચોમાસામાં પાણી વાળે એટલે આખું કચરું વાળું થઈ જાય, બધું ડોવું થઈ જાય તો હા પીવા પડે અમારે. કાં લેવા જાય પાણીની? લોકોનો આક્ષેપ છે કે સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય માત્ર ચૂંટણીના સમયે જ અમારા વોર્ડમાં આવે છે. વોટ મેળવ્યા પછી અમારી વર્ષો જૂની સમસ્યા માટે કોઈ જવાબદારી સ્વીકારતું જ નથી. આદિમ જૂથના 300 વોટ માત્ર ચૂંટણી માટે જ યાદ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં અહીં કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે કે પીએસપી યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચે છે? શું જલ યોજનાઓ માત્ર કાગળ સુધી સીમિત છે? 40 વર્ષથી આ સમસ્યા કેમ હલ થતી નથી? જો સરકાર પૂરતું ધ્યાન આપે તો આવા ગામોમાં પાઇપલાઇન થકી પાણીની સમસ્યાનો સપ્લાય થઈ શકે એમ છે. અડધી અધૂરી યોજનાઓ ઝડપથી પૂર્ણ થઈ શકે છે. આદિવાસી સમાજ માટે
સરકારી યોજનાઓ જાહેર થાય છે, પરંતુ જો આજે પણ લોકો ડેમનું ગંદુ પાણી પીવા માટે મજબૂર છે તો આ વિકાસ પર મોટો પ્રશ્નચિહ્ન છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટેનો આવો સંઘર્ષ આદિવાસી વિકાસની હકીકત જ દર્શાવે છે. આ બાબતે સરકારે મહિલાઓને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યોજના અમલમાં મૂકવી જોઈએ. કાકી પાણી ભરવા ક્યાંથી આવ્યા તમે? ગામમાંથી તો તમે પાણીની રાહ જોઈને ઉભા રહેલા હતા? હા તમે કામ પર ગયા કે નહીં ગયા? ગયા તો અત્યારે કામ પરથી તમે પાણી ભરવા માટે આવ્યા? હા. આ પાણી આવ્યું એટલે આ પાણી અત્યારે ક્યાંથી આવ્યું? ડેમનું બેન અત્યારે આજે પાણી આવ્યું છે તે ક્યાંથી આવ્યું? કેલિયા ડેમ કેલિયા ડેમનું પાણી આ રોજ આવે છે? ના, અઠવાડિયામાં 2-3 દિવસ જ આવે. અઠવાડિયામાં 2-3 દિવસ આવે. એટલે તમારે આ નળ આવે તેની રાહ જોઈ રહી છે, હા. પાણી આવે છે. હા, કોઈ દિવસ આવે, કોઈ દિવસ આવે પણ નહીં. તો આવું આ નવું જ પાણી આવે આવ્યા? હા, તો હવે તમે પીવામાં ખાવામાં શામાં વાપરો છો? એ બધી જ રીતે વાપર પડે. પીવામાં તમે આ જ પાણી વાપરો? હા, તો આ કેટલા સમયથી તમારે પાણીની સમસ્યા છે? એ તો હવે વધારે ટાઈમ થયો વધારે ટાઈમથી. નળ સે જલ યોજના તમારે નથી? નથી. અને બેદરકાર અધિકારીઓ અને નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પાણી માટે સંઘર્ષ કરતી મહિલાઓ, રોજગાર ગુમાવતા પરિવારો અને ભૂખ સાથે લડતા બાળકો, આ દ્રશ્ય વિકાસશીલ ગુજરાત માટે એક ગંભીર ચેતવણી સમાન છે.